તબેલો બબેલો તો બનાવી દીધો સરપંચ બન્યા પછી વિચાર કરું હું કે તલાવમાં પેલા બાવરિયા હા પાડી લઉં તો હવે ભેગું તો કરવું પડશે રૂપિયા તો હવે ખૂટે એવું મિલ્યું નહીં આપડા हेलो हाँ सरपंच बोलो अरे यार तमे झगड़ो नहीं यार हूँ आऊँ ना ना तमे फोन मुको हूँ आवे हेलो खबर नहीं तो हाँ तो सरपंच का हूँ है हाँ कतिक झगड़ो थी फोन कर दीजिए और मारा जવું પડશે हाँ लड़ी लड़ी मरी जवाना है जिंदगी में कोई करता नहीं ना अरे अब हमारा तो ही मिल गयो सरपंच साहेब मारा बहुत काम है यार सरपंच साहेब सरपंच साहेब सरपंच साहेब सरपंच साहेब એટલે મેલ મેલ સાહેબ કોમ હે એ કોમ માં તમે કશ કોમ નથી યાર યાર મારો દાડો બગાડે સારું જતો યાર ભાઈ મળી ગયો લગન કરવાનું મારે મેલીને ગઈ તું એકલો આજ નથી તારી હાજરી આ ઘેર બેઠા ગાવાનો ગાવા શીશા આવા અને મારા પેલી ડોશી મરી ગઈ મારા દુઃખ આવ્યું બધું ને આ રોડે તો મોકલી દીધી અને મારે શું કરવાનું એટલે ઉઠ જા પેલી રોડ ને તેડ્યા તો મારા બગદો ના વાળો પડે અલે વાઈ નાખડે યાર એમ હું તો રોટલો મને કોણ બની આલે અલે મી બની આલું તને રોટલો તો તને કીધું ખરું બૈરું તેડ્યા એમ અલ્યો મી તને હું આ તો હજી મારા બધા પટેલો વેન કરવાનો તું એ જાને મારું લગન કરાય ને તને મને ખબર હતી કે પેલો ભંગારો હોમો મળ્યો ને મારી જોન જતી હતી મારે 4 ફેરા ફરવાના હતા અને એ હોમો મળી ગયો ને એમાં મારી જિંદગીની પથારી ફરી ગઈ પણ ગમે તેમ કગરી બગરીને તો જીયા લઈ આવી બૈરાન અલે યાર હું લેવાની કે અને મતી મતી રોટલા ટીપી ટીપી મરી ગયો અલે હું બની રોટલા મારે બનાવી બનાવી તને ખવડાવવાનું આખી જિંદગી મારે જ ખવડાવવાનું ને છોકરો કનો લે હું તારો અરે મારો છોકરો તો હું તો હમણાં મરી ગયે તું તારે પછી કોણ કરી આવશે બાપો થશે લાકડો ભેગો અને આપણો બાપુ થશું બૈરો ભેગા તો બૈરું અત્યારે કે લાવ મારા દુઃખ પડે ના પડે એ તો તું જે પછી મુલાઈ દે પણ અત્યારે લઈ આવ્યો હોય તો તે આપણે બી અંજા ઉપર લેવા હોલી લેહર તો નહીં કરીએ નક પેલો પાછો મારો હા હારો મને બગાડો કો તમને હું જાઉં તો હાલ ચાહેડા હું આવું હંગાથે અને પેલી ફાવડા દોકારી તો બહુ બોલા તને ખબર નહીં બોલા પણ શું કરવાનું હવે બૈરા વગર તો ચાલે એવું હે નહીં લાવી આખી પડશે જિંદગી તો રોટલા બની આવું તને લાવી જ પડશે ને તો લાવી તો પડશે જ ને હવે તેરી હતા જઈને અલી હમણાં તો જઈને તો ખિસકોલીને જેમ બોલશે ચૂ 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 કરે ને અરે હવે ઓન તો ગમે તે બોલો પણ તાર કોણ ઉપર લેવા નહીં આ હવે રોટલાનું પણ કર જો ડોહા આટલી વખત જતું કરું બરોબર બીજી વખત જતું કરું નહીં હું તો આટલી વખત તેલ લાય તો મારે રોટલાનો રોટલા ભેગો થયો આ તો તને ભૂખ લાગે ને એટલે મારે રોધવાની લોહી થાય એટલે એને લાવું ઘરમાં તો ઠેકાણો હોતો નહીં જાણો હતા જો રખડતો આમ ફરી આવશે તો ફરી આવશે જાહેર તું પેલું હોય ને આપણો હોન ડાકા લાય એટલે જઈ આવીએ તાર હારી સારું હેઠ હોન સારું ઓય પેલો હાવડા રહી જજો પેલું આવશે પગ થઈ જશે ખોટું ભલે તું એ હાવેડા બાવેડા મેલ નહીં યાર અને આપણો દોસ્ત તો બસ માં લગાવી દેજે પાહો લાઈન કેવો લે તો જો કેવો લાગે તાર બાપો હીરો લાગુ લે તું તો મારથી સુંદર દેખાય બોલા પછી આપણે મારે ગોઠવે તો ડોહી તો પેલો હોન ડાકા લાય ને ફટોફટ જઈ આવીએ હા કાઢું યાર જવા એંગા જો માટી છે અલે ડોહા દૂર મરાવાનું ના હું માટીના આવાજ કરવાના કેવો નહીં આ તો તારા હારીમ જવાનું મારો જો વધી ના સાફી બાફી એટલે આમ લાગે કે હવે આયા હે એવું હા હા હાચી વાત તારી જા દે રાખ રાખ હો પાડું ના આ ભમરાનો નહીં આ તો ખોડીનો હે જો હે તો દો કોમ કોમ મન કે બાતો મારા પદાર લેતા તો ના બસ અમે તો આબાજ જઈએ મારા પેલા ખેતરમાં જઈએ મારા પા જઈએ અમે તો જા દે આપણા ખેતરમાં જા દે લેતા તો ને લાવ જા દે ખેતરમાં જા દે લે લાવ લે હા આજે આવો આ તો મળે ને આ માર ના પછી ઘેર ને હા ને બસ આ પેલો ભમરારો મરી ગયો માર તો હાથ ભાઈ ગયો સરપંચ બન્યા માં હવાજ નહીં કોઈ હા હારો ચોય મળી ગયો આ લોકોને લડાઈ થાય ને તો ફોન કરી દેશી મને ઓલે આ ભમરારો તો મળી ગયો મને સરપંચ સાહેબ તું જા બાપા મારો દાડો બગાડે સરપંચ સાહેબ તું ઉપર 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 બોલે ઉભરો સરપંચ સાહેબ રાહે મારું ઉપર આવું એ તું નહીં એકદમ
સરપંચ સાહેબ ગોળે થઈ જાય કુ ઢાલ ઢાલ મળી જગત એક વખત તો પછી સાહેબ ગોળે થઈ જાય એવું લાગે મારી જિંદગી બગડી છે સાહેબ આપણે આજ નારાયણ તો થી આયા હી કન લે ભાઈ હા આજે ખરું ને હા હાઈવે પર કોઈ આવ્યું નહીં આ વે પણ મને એવો શક જાય કે 2 નંબર વાળા બધા હેરાન નીકળી જાય એવું એમ ઓહો એટલે આ જો 2 નંબર વાળા ગમે કેમ પકડવાનો છે ને આ જો આ તો જીપ ઢીલી હે અને પૈસા અંદર ઘાલવા પડશે ઢેચો મિલ લ્યા હતા તેથી તો શું વાત કરું તા એટલે આ બૈરું 2 દાતી રહી હે નાઈજન પિયર માં પિયર માં જી એમ તો 2 દાડા 2 ઓટા પહેરી 2 જોડી બરોબર અધો વચ કુલ એટલે હવે મીડિયા હવે ના રવા દો હવે તા મીડિયા વાત તો સાદ જ પહેરી જાવ સાદો તા પછી આપણે નારિયમ કરવું પડશે ને કશું તો પછી મારું તો પહેરે જ ને આજ સરપંચ નો બરપસ મને ચમ જોઈ ના હી દાલ પર કોઈ કારું લાગે આ હે ને મારી જિંદગી બગાઈ નાખી આમ પેલા મળ્યા હતા સાહેબ એ ના પેલો થાય. ભમરારો આવે એવું લાગે આ તો હો ને આખા ગામનું કઈ મેં નાખ્યું બા જેનો આવો હોય તો કશું ને કશું થાય જ મતલબ એમ અરે યાર ગરીબ નો જમાનો તા કશું હોય હા નહીં સાહેબ હા મજામ ચમ આ જાય કન અરે પકડવા આ 2 નંબર વાળા બધા હેરાન નીકળી જાય યાર એવું હા ચમ તમે લોકો ગામના બોલત ખરા બસ ચમ તમે શું લેવાનું કરો આપણે તો પૌરા નવરા અહીં આપણે હાઉ. પણ ધલામાં લેવાય આવો નહીં સાહેબ કેમ ના કશું ને કશું થાય તો યાર કરવાનું શું આપણે શું ના થાય તા યાર હું ભમરાનો વાદે તો ના રવાય યાર આ ભમરારો હોય યાર અમારા ગામમાં એમ કેવું કરી નાખ્યું હોય તો ભમરારો બની એટલે ગયો. ગમે તે થઈ જ જાય મતલબ આપણે કશું કરવાની જરૂર નહીં થઈ જ જાય મતલબ એમ તારું જોઈએ જ થાય હારું. કરે તું આ બમરાળો મરી ગયો બાપા સાથી માં વીતા હા પેન બોકડા જઈને બેહું ચોહી મળી જાય આખા દાડા ફેરી નાખી દીધી કોઈ હોય બાપા બહુ વીતા અરે સરપંચ સાહેબ સરપંચ સાહેબ સરપંચ સાહેબ સરપંચ સાહેબ સરપંચ સાહેબ સરપંચ સાહેબ સરપંચ તો જાલે મારા માથા પર છે ના કરવાની જરૂર નહીં થઈ જ જાય મતલબ એમ તારું જોઈએ જ થાય કરે હારું. તું એમ રાગ જવા દેજે પહોન તેઓ 2 જણા ક્યાંક ઉભી રહ્યા રોજી પાહો ટોકો બકો પગ ચલો ને એ બાજુ કર્યા આવ મારો ટોકો પકાવવાનો બાર તો હોય એમને એમ પણ લાયસન્સ બતાવો અલ્યો છોકરાને હારી ગયા શું કાય રન કરવા હા કોણ તમે લાયસન્સ તો હારી આપડા જોડે લાયસન્સ તો જોશે તો ચાલવા શું લાયસન્સ લેવા કાયદેસર જોઈશે લાયસન્સ બરોબર તોય લાવવાનું હતા તૈયારી તૈયારી નહીં લાયસન્સ બતા તો નીચે અમારા ઘરે એક બાઇક મેલે ચાલે અતાના લાયસન્સ તો તારો કઢાઈ મેં લાયસન્સ અને ડોહા હું તને કીધું તું તું નતો માનતો નાખે ડોહા મી તને કીધું ને પેલો ભમરાળો મળે ને એટલે ગમે તે ઊંધું થાય જ. ગમે તો જો આજે આવું દીખ્યું ને કરો ગમે કાઢવું પડશે પેલા સોરી મળે પછી પાછું હમો મળે અને આ વેતન મળે. હાલો ઓલીઓ સરપંચ જતા રે તે તો કરે જાય આવ્યા અરે મોટા માણસ તો ગમે તો જાય પૈસા પાર્ટી નહીં મરી ના જવાય હમાદી પૂછ મરી જાય એમ સરપંચ હતી રે મોટા માણસ પેલા પૈસા લાવતા ને સરપંચ જતા રે શું થયું કાકા સરપંચ મરી ગયા ખાલી અમને જવા દે અમાર ગામનો સરપંચ મર્યો મોટો તું માણસ જોઈ એટલે જવું સરપંચ પડે. લાયસન્સ કાર ગાડી સાઈડ માં કર ચાલ સાઈડમાં તો ના થાય, વચ્ચે ઊભી રાખી હે ને. સાઈડ માં કર ગાડી ચાલ ડોહા કીધી તું ને પેલો ભમરારો નમુજ છે ભાઈ. બસ બસ લગન કર્યું બૈરું ખોયું આમાં ફેરથી લેવા ગયા તા બાઈક ખોયું લાયસન્સ લાવો તો લાયસન્સ આલો કાકા તમારે લાયસન્સ આવો અતન ચાલુ તો કરવા જઈએ અમે નડિયાદ જાય આગળ ઠેકાણું પડે એવું નહીં અમારે એ બધું તમે ગમે તે કરો લાયસન્સ વગર તો જવા મળે તમને અલી આલ દેના 525 હેડ વાત કરના કોણ માં પોચ પચી તો નહીં ચાલે પોચ પચી વગર વાત નહીં થતી 525 નહીં ચાલે જોડ ઉપરો ઉપરો ઓડી વાત કહો પોચ પચી આલી નહીં આવો બાઈક આલા એમ જ કેવાનું 500 લઈને પતાય ના ભાઈ તો આલ દે ને અલ્યો સાહેબ હા કોણ સાલ દો ની છોડો થઈ ભાઈ એટલે છેલ્લો મહિનો હતા ના મેર પડે બાઈક તો મેરીને જવું પડે મહિના તો છેલ્લા કેટલા હોય હદ ને ના ના છેલ્લો તો ના મેર પડે
હું હા મેં તને કીધું તું ને પેલો ભમરાનો મળે ને આજે આપણને આ પોલીસ વાળા એવું અત્રે આટલે આપણે આમ પાછા જઈએ અને સરપંચ હોય તો બાઇક છોડાવો તો કોણ આવશે એવો મરી ગયો ત્યાં ને લાગે પેલો ભમરાનો હોમો મળ્યો એટલે જ તપકી ગયો હવ તારો રોટલો તો જો ને બધું શું કરવાનું Ding 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 ding. ફોન કોનો આવો મારા મોટા સાહેબનો ફોન વાત કરો તો ખરા હાલો સલામ સાહેબ હા બોલો શું વાત કરો ના હોય યાર આવું હારું હેડો હું થયું મોદી સાહેબ સસ્પેન્ડ કરી દીધું યાર મને એવું કરી એમ મને તો કહેતા પેલો ભમરારો તમે કહેતા એવું કશું ના હોય અમારા ગામનો ભમરારો મને ખબર હે એવું છે સાચી વાત થઈ યાર મેં તારી વાત મોની હોત તો કશું ના થાય પણ તારા હંગાત ચમ આવું કશું થયું ના મારા હંગાત થશે હજુ તો કશું નક્કી ના કહેવાય હજુ તો કહો તો મારા મેં આવે કહો તો એવું એમ હા મને તો સસ્પેન્ડ કરી નાખ્યું એ દુઃખ તો યાર થાય તો ખરું સાહેબ અલે ભાઈ હા તું આ દંડો રાખ હું તો હવે જતો રે હું એટલે તું મારા દંડા ધોર નાખી મને જીવથી વાલો દંડો મારો કશો હતો નહીં હારું નીકળું તા ભાઈ હું તો એ હાર સાહેબ નો ફોન હા બોલો સાહેબ હું થયું સસ્પેન્ડ જમ વર્ધી નથી પહેરે એમાં સાહેબ પણ ભાઈ તો લુગડ નતો તો વર્ધી નથી ધોઈ હતી તે અલે પણ રાખી દો સાહેબ એવું એમ હારો ને તા બાઈક વાળા તો બાઈક વાળા એમ મન આવડતી તે પકડ્યા હતા લઈ જવા રાગ આવી ગયો યાર એમને ચિયો જા બાઈક વાળા ના મળે હતું ને આજે હેડીને જવાનું દારો આવે વાત તો જી બાઈક મળી